નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે વિષય ગણિત ધોરણ 7 સ્વાધ્યાય 7.1 પ્રકરણનું નામ છે રાશિઓની તુલના. એની અંદર આપણે આવ્યા હતા પ્રશ્ન નંબર 4 શોધો. તો એની રકમ આપણે જોઈશું સી નંબરની છે 2500 ના 2500 ના 20% કેટલા થાય. બરાબર. જ્યારે બીજી રકમ છે આપણે 1 કિલોગ્રામના 75% કેટલા થાય. આપણે આગળના વિડિયોમાં જોયું ટકાને દૂર કરવા માટે ભાગાકારની અંદર કેટલા મૂકવાના 100. બરાબર. આપણે એ રીતે આપણે આગળ જોઈશું. ચલો, તો પહેલા આપણે સૌપ્રથમ આ 2500 આમ નામ મૂકીશું, પછી ગુણાકારની અંદર 20 ના નીચે આપણે ભાગાકારની અંદર 100 મૂકીશું, જેથી કરીને આપણો ટકા દૂર થશે. હવે આગળનું સ્ટેપ સાદુરૂપ આપવાનું છે. તો 1 શૂન્ય ગયું, અહીંથી 1 શૂન્ય ગયું, અહીંથી 1 શૂન્ય, અહીંથી 1 શૂન્ય. જ્યારે વધીશું આપણને 25 ગુણ્યા 20 કરીશું આપણે, એટલે પહેલા 0 ને ધ્યાનમાં ના લેતા 2 સાથે 25 ગુણાકાર કરીએ તો 25 દુ કેટલા થાય 50. બરાબર. પછી એના પછી આ શૂન્ય અહીંયા મૂકી દઈએ તો આપણને જવાબ કંઈક આવો મળે છે 2500 ના 20% 500 રૂપિયા થાય. બરાબર. હવે આગળ જઈશું. પ્રશ્ન નંબર 4 નો ડી. આને ગણવાની કોશિશ કરીશું આપણે. પહેલા તો સૌપ્રથમ તો એકમ જોવાનો. કયો આપેલ કિલોગ્રામ. કિલોગ્રામનો આપણે 1 કિલોગ્રામ છે અહીંયા, એને આપણે સૌથી નાના એકમમાં ફેરવીશું કે ગ્રામની અંદર. તો 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ આવેલા હોય? તો 1000 ગ્રામ આવે. આપણે આ પણ યાદ રાખવાનું છે. બરાબર. ચલો, તો 1000 ગ્રામ ગુણ્યા 75 ટકાને દૂર કરવા માટે ભાગાકારની અંદર 100. પછી બરાબર. હવે આ 1 શૂન્ય એટલે 2 શૂન્ય ગયા, અહીંથી 1 શૂન્ય, અહીંથી 1 શૂન્ય, એટલે વધ્યા કેટલા 10 ગુણ્યા 75. હવે આનો ગુણાકાર કરીએ આપણે 75 ના 750 જવાબ આપણને મળશે. તો 1 કિલોગ્રામના 75% કેટલા? 1 કિલોગ્રામના 75% 750 જવાબ આવે. ફરીથી એકવાર ધોરણ 7 વિષય ગણિત સ્વાધ્યાય 7.1 રાશિઓની તુલના, એનો પ્રશ્ન નંબર 4 નો સી અને ડી એ સારી રીતે આપણે સમજ્યા. કે આગળના વિડિયોમાં આપણે આગળ જે રીતે આવતો છે એ રીતે આપણે જોઈશું.